ભક્તો, શનિવારના પાવન દિવસે જે લોકો પણ આ કથા સાંભળી લે છે તેના જીવનની બધી પનોતી, બધો શનિદોષ અને બધા જ દુઃખો દૂર થઈ જાય છે। હા ભક્તો, આજે જે ઘટના હું તમને કહેવા જઈ રહ્યો છું એ વાત આજ સુધી કોઈ ગ્રંથમાં કે કોઈ ચોપડીમાં પણ ખુલ્લેઆમ કહેવામાં આવી નથી। આ કથા છે સૌરાષ્ટ્રના એક એવા ગામની જ્યાં સતત 7 શનિવાર સુધી સૂર્ય ઢળે એટલે ગામના બધા જ દરવાજા અંદરથી મોટા મોટા તાળા મારીને બંધ થઈ જતા। સાંજ પડે ને કોઈ માણસ પોતાના ઘરની બહાર નીકળવાની હિંમત પણ કરતો નહોતો, કારણ કે ગામના લોકોનું કહેવું હતું કે જે પણ આ 7 શનિવારની રાત્રે ભૂલથી પણ બહાર ગયો તે બીજા દિવસે સવારે પાછો આવ્યો તો હતો, પણ એ પહેલાં જેવો માણસ રહ્યો નહોતો। આ વાત માત્ર કોઈ અંધશ્રદ્ધાની હતી કે પછી ખરેખર ન્યાયના દેવતા શનિદેવની કોઈ અજાણી અને ભયંકર લીલા? અને સૌથી મોટો પ્રશ્ન તો એ હતો કે આખા ગામમાં એક જ માણસ એવો કેમ હતો જેને આ 7 શનિવારની મધરાતે બરાબર 12 વાગ્યે અંધારામાં એકલા મંદિર તરફ જવું જ પડતું હતું? આજની કથાનો અંત સાંભળ્યા પછી કદાચ તમે પણ શનિવારના દિવસને પહેલાંની જેમ ક્યારેય નહીં જુઓ, તમારી રૂવાણી ઊભી થઈ જશે। સૌરાષ્ટ્રનું એક નાનકડું અને શાંત ગામ, આખો દિવસ ગામમાં ભારે ચહલપહલ રહે, ખેડૂતો ખેતરેથી ગાડા ભરીને પાછા ફરે, પણ જેવો શનિવારનો સૂરજ ધીમે ધીમે આથમવા લાગે એટલે ગામનું વાતાવરણ એકદમ બદલાઈ જતું। ધીમે ધીમે અંધારું ઘેરાવા લાગે, પક્ષીઓ કોઈ અજાણ્યા ડરથી ફટાફટ પોતાના માળામાં ભરાઈ જાય, ગાયો અને ભેંસો પણ જાણે કોઈ અદૃશ્ય શક્તિને જોઈ ગઈ હોય એમ મૂંગા મોર પોતાના ખીલે બંધાઈ જાય। બજારો અને દુકાનો તો સાંજ પડતા પહેલાં જ ટપોટપ બંધ થઈ જતી, રસ્તાઓ એકદમ સુમસાન થઈ જતા, માત્ર પવનનો સુસવાટા મારતો અવાજ આવતો। શેરીના કૂતરા પણ કોઈ ખૂણામાં લપાઈને બેસી જતા, જાણે એમને પણ ખબર હતી કે આજની રાત કોઈ સામાન્ય રાત નથી। ઘરોમાં બારીઓ કડક બંધ થઈ જતી અને અંદર ફાનસનો દીવો પણ ધીમો કરી દેવામાં આવતો। એક ઘરમાં એક નાનો દીકરો બારીની તિરાડમાંથી બહાર રસ્તા તરફ જોઈ રહ્યો હતો। એની આંખોમાં ડર હતો। પાછળથી એના ખભે કોઈનો હાથ પડ્યો। એની વૃદ્ધ દાદી હતી। દાદીએ ધીમા અને કાપતા અવાજે કહ્યું, બેટા, બહાર જોતો નહીં, આજે શનિવાર છે, બારી બંધ કરી દે। પોતરે ધીમેથી બારી બંધ કરી અને ડરતા ડરતા પૂછ્યું, પણ દાદી, દર શનિવારે બધા લોકો આટલા ડરે કેમ છે? બહાર એવું તે શું છે? દાદી થોડીવાર સાવ મૌન થઈ ગઈ। એના કરચલીવાળા ચહેરા પર પરસેવો આવી ગયો। એણે દીકરાના માથે હાથ મૂક્યો અને ધીમેથી કહ્યું, કારણ કે દીકરા, આજે ફરી એ જ રાત છે। ભક્તો, જો તમે પણ દિલથી શનિદેવમાં વિશ્વાસ રાખો છો તો અત્યારે જ કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો। કહેવામાં આવે છે કે શનિદેવનું નામ લખવાથી અને બોલવાથી મનમાં રહેલો ગમે તેવો ડર પણ ઓગળી જાય છે। હું જોઉં છું કે આપણા સાચા ભક્તોમાંથી કોમેન્ટમાં સૌથી પહેલાં કોણ લખે છે? ગામમાં બધા લોકો ડરતા હતા, પણ આ જ ગામમાં એક એવો યુવાન રહેતો હતો જેની વાતો આખા ગામમાં થતી। એનું નામ હતું ભૂરો। ભૂરો એકદમ ગરીબ અને સીધો સાધો ખેડૂત હતો। એના કપડાં ભલે ફાટેલા હોય પણ એનું મન એકદમ સાફ હતું। આખો દિવસ ખેતરમાં કાળી મજૂરી કરે, ક્યારેય કોઈનું 1 રૂપિયાનું પણ ખોટું ન કરે અને ક્યારેય કોઈની સાથે ખોટું ન બોલે। ભૂરાની શનિદેવ પ્રત્યેની શ્રદ્ધા અડગ હતી। દર શનિવારે ગમે તેવી પરિસ્થિતિ હોય, એ પોતાના ઘરમાં સરસવના તેલનો એક નાનો દીવો ચોક્કસ કરે। આખું ગામ એને એક ભલો અને સારો માણસ માનતું, પણ આખા ગામના લોકોના મનમાં ભૂરા માટે એક મોટો પ્રશ્ન હતો। દર શનિવારે રાત્રે બરાબર 12 વાગ્યે જ્યારે આખું ગામ પોતાના ઘરમાં ડરના માર્યા ગોદરા ઓઢીને સૂઈ જતું, ત્યારે ભૂરો પોતાના ઘરનો દરવાજો ખોલીને બહાર નીકળતો। એ ક્યાં જતો હતો? શું કામ જતો હતો? એ કોઈને ખબર નહોતી। કોઈની હિંમત નથી કે એની પાછળ જાય કે એને રોકે। ગામના ચોરે ચાની કીટલી પર દિવસે લોકો ફૂસફૂસ વાતો કરતા। વાડા પાસે ખાટલો ઢાળીને બેઠેલા વૃદ્ધો પણ બીડી પીતા પીતા ધીમા અવાજે ચર્ચા કરતા। કૂએ પાણી ભરવા જતી મહિલાઓ પણ એકબીજાના કાનમાં વાતો કરતી। એક વૃદ્ધે ચાની ચૂસકી લેતા કહ્યું, એલા ભૂર્યો, દર શનિવારે મધરાત્રે જાય છે ક્યાં? કોઈને કંઈ ખબર છે? બીજાએ ડરતા ડરતા જવાબ આપ્યો, મંદિરે જતો હશે। ત્રીજો માણસ ધીમેથી બોલ્યો, કે પછી સ્મશાનમાં? કોઈ અઘોરી વિદ્યા તો નથી કરતો હોય ને? ત્યાં જ એક ઘરડા દાદાએ ઊંડો શ્વાસ લઈને કહ્યું, કે પછી કોઈ સાધુ પાસે જાય છે? કે પછી? બધા લોકો દાદાની સામે જોવા લાગ્યા। દાદાએ ધીમા અવાજે કહ્યું, કે પછી શનિદેવ પોતે એને બોલાવે છે? આ વાત સાંભળીને બધા ચૂપ થઈ ગયા। કોઈની પાસે આ વાતનો કોઈ જ જવાબ નહોતો। ભક્તો, અત્યાર સુધી જો તમે આ કથા દિલથી સાંભળી રહ્યા છો તો એકવાર કોમેન્ટમાં જય શનિ મહારાજ જરૂરથી લખજો। તમારી આ સાચી ભક્તિ જ આ કથાની સૌથી મોટી શક્તિ છે।
ભૂરાનું ઘર સાવ કાચું હતું. માટીના નળિયાવાળું મકાન. ઘરમાં એની એક વૃદ્ધ માં, એની પત્ની અને એક નાનો દીકરો. ઘરમાં ગરીબી બહુ હતી, પણ પરિવારમાં પ્રેમ અને ભગવાનના વિશ્વાસ એનાથી પણ વધારે હતો. શનિવારની સાંજ પડી ગઈ હતી. પત્નીએ ઘરના ખૂણામાં તેલનો દીવો પ્રગટાવ્યો હતો. દીવાનો પીળો પ્રકાશ ભૂરાના ચહેરા પર પડી રહ્યો હતો. ભૂરો એકદમ શાંત બેઠો હતો, પણ એની નજર દિવાલ પર લટકતી જૂની ઘડિયાળ પર જ હતી. રાતના 11:45 થઈ. ભૂરો ધીમેથી ઊભો થયો. એણે પોતાના ખભા પર એક નાનો ખેસ નાખ્યો. એની વૃદ્ધ માં ખાટલા પર સૂતી હતી. એણે ભૂરાનો હાથ પકડી લીધો. માના હાથ કાંપી રહ્યા હતા, આંખમાં ડર હતો. માએ ખૂબ જ કરુણ અવાજે કહ્યું, બેટા, આજે ન જા, બહાર બહુ અંધારું છે, મને બહુ ડર લાગે છે. કંઈક અઘટિત થવાનું હોય એવું મારું મન કહે છે. પત્ની પણ રસોડાના દરવાજે ઊભી સાડીના છેડાથી આંસુ લૂછી રહી હતી. પણ ભૂરો માત્ર એક ધીમું સ્મિત કરે છે. એણે માના હાથ પર પોતાનો હાથ મૂક્યો અને એકદમ શાંતિથી કહ્યું, માં, મેં વચન આપ્યું છે, મારે જવું જ પડશે. માએ રડમસ અવાજે ફરી પૂછ્યું, પણ દીકરા, કોને વચન આપ્યું છે તે? એવું તે શું વચન છે કે તારે જીવના જોખમે મધરાતે બહાર જવું પડે છે? ભૂરોએ કોઈ જવાબ ન આપ્યો. તેણે માના ચરણ સ્પર્શ કર્યા, દીકરાના માથા પર હાથ ફેરવ્યો અને દરવાજો ખોલીને કાળા ડિબાંગ અંધારામાં બહાર નીકળી ગયો. આ વચનની પાછળ એક બહુ મોટી અને ભયંકર ઇતિહાસ છુપાયેલો હતો. વાત વર્ષો પહેલાંની છે. આ ગામ પર અચાનક એક બહુ મોટી આફત આવી પડી હતી. કોઈ સમજી નહોતું શકતું કે આ શું થઈ રહ્યું છે. ગામમાં સતત 3 વર્ષથી વરસાદ એક ટીપું પણ નહોતું પડ્યું. ખેતરમાં ઉગેલો પાક બળીને રાખ થઈ ગયો હતો. જમીનમાં એવી મોટી તિરાડો પડી ગઈ હતી કે જાણે ધરતી ફાટી ગઈ હોય. માણસો તો ઠીક, પણ અબોલ પશુઓ ટપોટપ મરવા લાગ્યા હતા. ગામના કૂવાઓ સાવ સુકાઈ ગયા હતા. બીમારી એટલી હદે ફેલાઈ ગઈ હતી કે ઘરે ઘરે ખાટલા પડ્યા હતા. આખું ગામ ભયના ઓથાર નીચે જીવી રહ્યું હતું. રોજ કોઈને કોઈના મૃત્યુના સમાચાર આવતા. લોકોએ બધા જ ઉપાયો કરી લીધા હતા. ગામમાં નિરાશા અને મોતનો ડર ઘર કરી ચૂક્યો હતો. અને બરાબર એ જ સમયે એક શનિવારની સાંજે ગામના પાદરમાંથી એક અજાણ્યો સાધુ ગામમાં દાખલ થયો. પણ આ સાધુ કોઈ સામાન્ય માણસ નહોતો લાગતો. એ કોણ હતો, ક્યાંથી આવ્યો હતો, કોઈ જાણતું નહોતું. એના શરીર પર કાળો ચોગો હતો. હાથમાં લાકડાનું એક જૂનું કમંડળ હતું. એનો ચહેરા પર જટાઓ વિખરાયેલી હતી, પણ એની આંખોમાં એવું તેજ હતું કે કોઈ માણસ એની સામે સૌ સીધી નજર મિલાવી શકે નહીં. એ સાધુ ગામમાં આવ્યો, પણ એને કોઈની સામે એક શબ્દ પણ વાત ન કરી. કોઈના ઘરે ભિક્ષા માગવા ન ગયો. એ સીધા રસ્તે ચાલતો ગામના છેવાડે આવેલા શનિદેવના જૂના અને ખંડિર થઈ ગયેલા મંદિર તરફ જવા લાગ્યો. ગામના લોકો પણ કૌતુક એની પાછળ જવા લાગ્યા. બધાને એમ કે આ કોઈ મહાત્મા છે કે આપણા ગામનું દુઃખ દૂર કરશે. મંદિરે પહોંચીને સાધુ ઊભો રહ્યો. એણે પાછળ ફરીને ગામના લોકો તરફ જોયું. એની નજર એટલી બેધડક હતી કે લોકો ડરના માર્યા 2 ડગલા પાછળ ખસી ગયા. સાધુએ પોતાનો હાથ ઊંચો કર્યો અને અત્યંત ગંભીર અને ઘેરા અવાજમાં માત્ર એક જ વાત કહી, આ ગામ પર જે પાપનો કાળો ઓછાયો પડ્યો છે, એમાંથી આ ગામને હવે ભગવાન શનિદેવ જ બચાવશે, બીજું કોઈ નહીં. આ સાંભળીને આખું ગામ ચોંકી ગયું. લોકોના શ્વાસ થંભી ગયા. ભક્તો, જો તમને પણ સંપૂર્ણ વિશ્વાસ હોય કે ભગવાન પોતાના સાચા ભક્તને કઠિનમાં કઠિન સમયમાં પણ ક્યારેક એકલા નથી છોડતા, તો એકવાર કોમેન્ટમાં જય શ્રી શનિદેવ જરૂર લખજો. અને હવે આગળ જે બનવાનું છે એ આખા ગામનું અને ભૂરાનું નસીબ હંમેશા માટે બદલી નાખશે. સાધુની વાત સાંભળીને ગામના મુખિયા આગળ આવ્યા અને હાથ જોડીને બોલ્યા, મહારાજ, તો અમે શું કરીએ? અમારે શું પ્રાયશ્ચિત કરવું પડશે? સાધુએ આખા ટોળા પર નજર ફેરવી. એની નજર એક પછી એક માણસ પરથી ફરતી છેલ્લે પાછળ ઊભેલા ભૂરા પર આવીને અટકી ગઈ. સાધુએ ધીમે ધીમે ચાલતો ભૂરા તરફ આવ્યો. ભૂરો એકદમ શાંત ઊભો હતો. સાધુએ ભૂરાની આંખોમાં જોઈને કહ્યું, આજથી શરૂ થતા દર શનિવારે મધરાતે બરાબર 12 વાગ્યે તું એકલો આ શનિદેવના મંદિરે આવજે. પણ યાદ રાખજે ભૂરા, જે દિવસે તું ડરી જશે, જે દિવસે તારા ડગલા પાછળ હટશે, એ દિવસે આખું ગામ લોહીના આંસુએ રડશે અને આ ગામનું કોઈ નામ લેવા વાળું પણ નહીં બચે. ભૂરાના ચહેરા પર પરસેવો આવી ગયો. એના હાથ પગ ઠંડા પડી ગયા. આસપાસ ઊભેલા લોકો એકબીજાનો ચહેરો જોવા લાગ્યા. કોઈના મોંમાંથી અવાજ નહોતો નીકળતો, પણ કોઈને ખબર નહોતી કે સાધુના એક વચનથી પાછળ એવું તો કેવું ભયંકર રહસ્ય છુપાયેલું હતું, જે આવનારા 7 શનિવાર પછી આખા ગામની કિસ્મત બદલી નાખવાનું હતું. સાધુ અને ભૂરો બંને એકબીજાની સામે ઊભા હતા. આખું ગામ શમશાન જેવું શાંત થઈ ગયું હતું.
કોઈની એક શબ્દ બોલવાની હિંમત નહોતી ચાલતી. પવન પણ જાણે થોડી વાર થંભી ગયો હતો. સાધુની તેજસ્વી આંખો સીધી ભૂરાના હૃદયની આરપાર જોઈ રહી હતી. ભૂરો ધીમા અને કાપતા અવાજે પૂછ્યું, મહારાજ, આખા ગામમાં આટલા બધા લોકો છે, તો હું જ કેમ? મારી પાસે એ બળ પણ નથી કે હું કોઈ જ્ઞાન પણ નથી. સાધુના હોઠ પર એક બહુ જ સૂક્ષ્મ સ્મિત આવ્યું. એણે અત્યંત શાંત અવાજમાં કહ્યું, કારણ કે આખા ગામમાં હજુ પણ માત્ર એક જ માણસ એવો બચ્યો છે જેના દિલમાં પોતાના સ્વાર્થ કરતાં ભગવાન પરની શ્રદ્ધા વધારે મોટી છે. તારું હૃદય પવિત્ર છે ભૂરા. ગામ લોકો નીચે મુંડી કરીને એકબીજા સામે જોવા લાગ્યા. ભૂરો હજુ પણ અસમંજસમાં હતો. એ કશું સ્પષ્ટ સમજી શકતો નહોતો. સાધુએ આગળ એક ડગલું ભર્યું અને ભૂરાના ખભા પર હાથ મૂક્યો. એનો હાથ બરફ જેવો ઠંડો હતો. સાધુએ કહ્યું, મારી શરતો ધ્યાનથી સાંભળી લેજે. દર શનિવારે બરાબર 12 વાગ્યે આ મંદિરે આવજે. એકલો આવજે. તારી સાથે કોઈને લાવતો નહીં. હાથમાં અંજવાળા માટે કોઈ દીવો કે ફાનસ નહીં. રક્ષણ માટે હાથમાં કોઈ લાકડી નહીં. કોઈ મિત્ર તારી સાથે નહીં હોય. અને સૌથી મહત્વની વાત, રસ્તામાં ગમે તે થાય, કોઈ પણ અવાજ આવે, પણ પાછળ ક્યારેય વળીને જોતો નહીં. ભલે તને તારી માનો પોકાર સંભળાય, ભલે તારો નાનો દીકરો રડતો હોય અને તને બોલાવતો હોય, ભલે કોઈ રસ્તા પર લોહી લુહાણ હાલતમાં પડીને તારી મદદ માટે બૂમ પાડતું હોય, તારે પાછળ જોવાનું નથી અને તારે ઊભા રહેવાનું નથી. આ શરતો સાંભળીને પૂરો અંદરથી હલી ગયો. એનું હૃદય છાતીની બહાર આવી જશે એવું એને લાગવા માંડ્યું. પણ એણે શનિદેવનું સ્મરણ કર્યું અને માથું હલાવીને હા પાડી. સમય પસાર થવા લાગ્યો અને આવી ગયો એ પ્રથમ શનિવારની રાત. ગામમાં એવું અંધારું હતું કે પોતાનો હાથ પણ ન દેખાય. ઘડિયાળના કાંટા બરાબર 12 પર ભેગા થયા. ટકોરા પડ્યા. ભૂરો પોતાના ઘરમાંથી બહાર નીકળ્યો. એની પત્નીની આંખમાંથી જોરદાર આંસુ વહી રહ્યા હતા. એની મા ઘરના ખૂણામાં બેસીને ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરી રહી હતી. નાનો દીકરો ગોદડામાં ઘસઘસાટ ઊંઘતો હતો. ભૂરો ઘરનો લાકડાનો ભારે દરવાજો ખોલ્યો અને બહાર પગ મૂક્યો. બહાર નીકળતા જ પવન વધુ જોરથી ફૂંકાવા લાગ્યો. લીમડાના વૃક્ષના પાન ભયાનક અવાજ સાથે હલવા લાગ્યા. રસ્તા સાવ ખાલીખમ અને ડરામણા લાગતા હતા. દૂર આવેલા શનિદેવના મંદિરમાંથી અચાનક એકવાર ઘંટ વાગવાનો અવાજ આવ્યો. ટનનન. ભૂરો આંખો બંધ કરીને શનિદેવનું નામ લીધું અને પોતાના કંપતા પગ સાથે ચાલવાનું શરૂ કર્યું. ભક્તો, અત્યાર સુધી જો તમે દિલથી આ અદ્ભુત કથા સાંભળી રહ્યા હો અને તમને શનિદેવ પર પૂરો ભરોસો હોય તો અત્યારે જ કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો. કહેવામાં આવે છે કે સંકટના સમયે શનિદેવનું નામ લખનાર અને સાચા હૃદયથી બોલનાર પર તેમની અપાર કૃપા જરૂર વરસે છે. ચાલો જોઈએ આપણા સાચા ભક્તો કેટલા છે જે ભગવાનનું નામ લેવામાં પાછળ નથી હટતા. ભૂરો ધીમા પણ મક્કમ પગલે ધૂળિયા રસ્તા પર આગળ વધી રહ્યો હતો. ચારે બાજુ ગાઢ સન્નાટો હતો. માત્ર એના પગલાંનો જ અવાજ આવી રહ્યો હતો. થોડું આગળ ચાલ્યો અને અચાનક ભૂરા એવું લાગ્યું કે એની પાછળ પણ કોઈ ચાલી રહ્યું છે. એના પગલાંની સાથે બીજા કોઈના પગલાંનો અવાજ પણ આવી રહ્યો હતો. છબ છબ છબ. ભૂરો ઊભો રહી ગયો. પાછળનો અવાજ પણ ઊભો રહી ગયો. ભૂરો ફરી ચાલવાનું શરૂ કર્યું. પાછળથી ફરી પગલાંનો અવાજ આવવા લાગ્યો. કોઈ દેખાતું નહોતું, પણ અવાજ ધીમે ધીમે એકદમ નજીક આવતો જતો હતો. ઘૂઘવતો પવન ચાલુ હતો. સૂકા પાન રસ્તા પર ગોળ ગોળ ઉડવા લાગ્યા હતા. પછી એકદમ ભૂરાના કાનની પાસે કોઈએ ધીમેથી અને બહુ જ ડરામણા અવાજે ફૂફાડો માર્યો. ભૂરા. ભૂરાના આખા શરીરમાં લખલખું પસાર થઈ ગયું. એના પગ જમીન સાથે જકડાઈ ગયા. એને થયું કે એકવાર પાછળ ફરીને જોઈ લઉં કે આ કોણ છે, પણ તરત જ એના કાનમાં પેલા સાધુની વાત ગુંજી ઉઠી. પાછળ ક્યારેય ફરીને જોતો નહીં ભૂરા. આંખો મીચી દીધી, મુઠ્ઠી વાળી લીધી અને ફરીથી આગળ ચાલવા લાગ્યો. અવાજ હવે વધારે મોટો થઈ રહ્યો હતો. ત્યાં જ ભૂરાની સૌથી મોટી ભાવનાત્મક પરીક્ષા શરૂ થઈ. પાછળથી અચાનક તેની આંખો અવાજ આવ્યો. એકદમ એની જ માનો અવાજ, એ જ દર્દ, એ જ રડવાનો અવાજ. બેટા ભૂરા, થોપ બેટા, થોભી જા. મને બહુ દુખે છે. બેટા મને છોડીને ન જા. તું જતો રહીશ તો મારું કોણ છે? બેટા પાછળ જો. ભૂરાની આંખમાંથી ગભરાટની આંસુના ધાર વહેવા લાગી. એણે પોતાના જ પગ એને આગળ વધવા રોકી રહ્યા હતા. દુનિયાનો કોઈ પણ દીકરો પોતાની માનો આવો આર્તનાદ સાંભળીને પાછળ ફર્યા વગર ન રહી શકે. એક ક્ષણ માટે ભૂરો અટકી ગયો, પણ એને ગામના નિર્દોષ લોકોનો ચહેરો યાદ આવ્યો. સાધુનું વચન યાદ આવ્યું. એણે પાછળ ન જોયું.
એણે બંને હાથ જોડીને પૂરી તાકાતથી શનિદેવનું નામ લીધું, જય શનિદેવ. અને એ માના રડવાના અવાજને અવગણીને ઝડપથી આગળ વધવા લાગ્યો. જેમ જેમ તે આગળ વધતો ગયો, માનો અવાજ હવામાં ઓગળતો ગયો. પૂરો આપતો આપતો જૂના શનિ મંદિરે પહોંચ્યો. મંદિરનું વાતાવરણ એકદમ દિવ્ય પણ એટલું રહસ્યમય હતું. ગર્ભગૃહમાં કોઈ માણસ નહોતો, પણ એક મોટો તેલનો દીવો પોતે જ પ્રગટેલો હતો અને એની જ્યોત એકદમ શાંત હતી. મંદિરનો ઘંટ કોઈના પણ સ્પર્શ વગર આપમેળે ધીમે ધીમે વાગી રહ્યો હતો. ત્યાં મંદિરમાં પેલા સાધુ પહેલેથી જ પલાટી વાળીને આંખો બંધ કરીને બેઠેલા હતા. પૂરો દોડીને ગયો અને સીધા સાધુના ચરણોમાં પડી ગયો. એના શ્વાસ ખૂબ ઝડપથી ચાલી રહ્યા હતા. સાધુએ આંખો ખોલી. એમના ચહેરા પર એક અજીબ શાંતિ હતી. એમણે ભૂરાને પૂછ્યું, રસ્તામાં કોઈ અવાજ સાંભળીને પાછળ જોયું તો નહોતું ને? ભૂરાએ હાથ જોડીને કાંપતા અવાજે કહ્યું, ના મહારાજ, મારું હૃદય ફાટી જતું હતું, પણ મેં પાછળ ન જોયું. સાધુનો ચહેરા પર એક ઊંડો સંતોષ દેખાયો. એમણે ધીમેથી કહ્યું, ભૂરા, આજે તો માત્ર તારી હિંમતની નાની એવી પરીક્ષા હતી. આ તો માત્ર શરૂઆત છે. હજુ બીજા 6 શનિવાર બાકી છે. અને યાદ રાખજે, દરેક શનિવારે પરીક્ષા પહેલાં કરતાં પણ વધુ કઠિન અને ભયંકર બનશે. આજે તારી હિંમત જોઈ લીધી. આવતા શનિવારે તારા વિશ્વાસની પરીક્ષા થશે અને ત્યાર પછી તારા જીવનની. ભક્તો, જો તમને એવો અખૂટ વિશ્વાસ હોય કે સાચો ભક્ત ગમે તેથી ભયંકર કે કોઈ પણ પરિસ્થિતિમાં ભગવાનનો સાથ નથી છોડતો અને ભગવાન એનો હાથ નથી છોડતા, તો અત્યારે જ કોમેન્ટમાં શનિદેવ મારા સાથે છે જરૂર લખજો. આગળ જે બનવાનું છે તે સાંભળીને કદાચ તમારી આંખોમાં પણ પાણી આવી જશે અને શ્વાસ અટકી જશે. બીજા શનિવારની શરૂઆત થઈ. આખું અઠવાડિયું ગામમાં એકદમ શાંતિથી પસાર થતું હતું. કોઈ ખરાબ ઘટના નહોતી બની, પણ ગામના લોકોના મનમાં ડર હજુ એવો જ હતો. ચોરે ને ચોવટે, ચાની દુકાને અને ખેતરે બસ એક જ ચર્ચા ચાલતી હતી. લોકો છુપાઈને ભૂરા પર નજર રાખતા હતા. ભૂરો જ્યારે ખેતરેથી આવતો ત્યારે કેટલાક લોકો હિંમત કરીને પૂછી લેતા, ભૂરા, તું ક્યાં ગયો હતો શનિવારે રાત્રે? શું થયું તારી સાથે? પણ ભૂરો માત્ર ધીમું હશે. કોઈની પણ સાથે એ રાતની એક પણ વાત એને ન કરી. એ ચૂપચાપ પોતાના કામે લાગી જતો. અને જોત જોતામાં દિવસો પસાર થયા અને ફરીથી શનિવારનો દિવસ આવી ગયો. સૂર્ય ધીમે ધીમે ઢળી રહ્યો હતો. આકાશમાં લાલ અને કાળા વાદળો ઘેરાવા લાગ્યા હતા. ફરી એકવાર ગામના મોટા દરવાજા પર તાળા લાગ્યા હતા. લોકો પોતાના ઘરોમાં કેદ થવા લાગ્યા. ફરી એ જ ભયાનક સન્નાટો અને એ જ કાતિલ ડર ગામમાં ફરવા લાગ્યો. રાતના 12 વાગ્યા. ભૂરો ફરીથી પોતાના ઘરની બહાર નીકળ્યો. શનિદેવનું નામ લીધું અને મંદિર તરફ જવાના કાચા રસ્તા પર ચાલવાનું શરૂ કર્યું. પહેલા શનિવાર કરતાં આજે વાતાવરણ વધારે શાંત હતું. પવન નહોતો, પણ ડર વધારે હતો. ભૂરો હજુ અડધા રસ્તે પહોંચ્યો હતો, પણ આ વખતે રસ્તાની બરાબર વચ્ચે એક નાની, સાવ નાની બાળકી સફેદ કપડાં પહેરેલી ઊભી હતી. એના વાળ વિખરાયેલા હતા અને એ રસ્તાની વચ્ચે એકલી ઊભી હતી. ભૂરો ધીમે ધીમે નજીક ગયો. બાળકીએ સીધી ભૂરાની સામે જોયું. એની આંખોમાં આંસુ હતા. બાળકીએ ખૂબ જ નિર્દોષ અને રડમસ અવાજે કહ્યું, કાકા, મને અહીં ત્યાં બહુ ડર લાગે છે. મને એકલી મૂકીને ન જશો. મને મારા ઘરે મૂકી જાવને. ભૂરાના પગ ત્યાં જ એ જ જગ્યાએ અટકી ગયા. એનું મન પીગળી ગયું. આટલી નાની બાળકી મધરાતે અહીંથી ક્યાંથી? પણ એને સાધુની વાત યાદ આવી અને એ જ ક્ષણે જ્યારે ભૂરો અટકી ગયો હતો ત્યારે બાળકીની પાછળના અંધારામાંથી એક અત્યંત ભયંકર અને કાળજું કંપાવી દે એવું હાસ્ય સંભળાતું. હા 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 હા. આ અવાજ કોનો હતો? આ બાળકી સાચી હતી કે કોઈ ખતરનાક માયા? અને જો ભૂરો આગળ વધીને બાળકીનો હાથ પકડશે તો શું થશે? સફેદ કપડાં પહેરેલી એ બાળકી રસ્તાની બરાબર વચ્ચે ઊભી હતી. આકાશમાં ચાંદીનો આછો પ્રકાશ એના ચહેરા પર પડી રહ્યો હતો. અચાનક જ અટકી ગયેલો પવન ધીમે ધીમે ફરીથી તેજ થવા લાગ્યો. સૂકા પાંદડાઓનો અવાજ વાતાવરણને વધારે ડરામણું બનાવી રહ્યો હતો. ભૂરાના પગ થંભી ગયા હતા. એક તરફ સાધુની કડક ચેતવણી હતી અને બીજી તરફ એક નાની માસૂમ બાળકીની મદદની પોકાર. બાળકીએ ધીમેથી ફરીથી કહ્યું, કાકા, મને ડર લાગે છે. મારી સાથે ચાલો ને. મને મંદિર સુધી લઈ જાઓ ને કાકા. ભૂરાનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. ધક ધક ધક. એને એક પણ માટે લાગ્યું કે બાળકીનો હાથ પકડી લે, પણ તરત જ એના મગજમાં સાધુનો અવાજ ગુંજ્યો. રસ્તામાં જે પણ દેખાય, કોઈ પણ દેખાય, એની તરફ બિલકુલ ધ્યાન આપવાનું નહીં. આગળ જ વધતો રહેજે. ભૂરો કઠણ કાળજું કર્યું. એણે પોતાની આંખો બરાબર બંધ કરી દીધી. 2 હાથ જોડીને માત્ર એક જ નામનું સ્મરણ શરૂ કર્યું, જય શનિદેવ, જય શનિદેવ.
જય શનિદેવ. અને એણે બાળકીની બાજુમાંથી પસાર થઈને આગળ ચાલવા માટે પગ ઉઠાવ્યો અને અચાનક એ બાળકીનો માસૂમ અને મીઠો અવાજ સાવ બદલાઈ ગયો. એ મીઠા અવાજની જગ્યાએ એક ભયંકર, કર્કશ અને રૂવાડા ઊભા કરી દેવું હાસ્ય આખા વાતાવરણમાં ગુંજવા લાગ્યું. ભૂરાએ આંખો ખોલ્યા વિના જ સમજી લીધું કે આ કોઈ સામાન્ય બાળકી નથી, આ કોઈ અઘોર માયા છે જે એનો રસ્તો રોકવા માટે એનો સંકલ્પ તોડવા આવી છે. હવે ડર પહેલાં કરતાં પણ ઊંડો બની ગયો હતો. ભૂરો ઝડપથી ચાલવા લાગ્યો, પણ જેમ જેમ એ આગળ વધે એમ એમ એને લાગતું માંડ્યું કે રસ્તો બહુ લાંબો થઈ ગયો છે. મંદિર નજીક આવવાને બદલે જાણે દૂર ને દૂર જઈ રહ્યું છે. પવનમાં હવે ધૂળની સાથે રાખ ઉડતી દેખાવા લાગી. રાતના સમયે ક્યાંકથી કાગડાઓનો કર્કશ અવાજ આવવા લાગ્યો. કાં કાં કાં. ભૂરાનો પરસેવો વધવા લાગ્યો. એને લાગ્યું મંદિર તો બસ સામે જ દેખાય છે, પણ જેટલો હું ચાલું છું પહોંચતું જ કેમ નથી. અચાનક એની નજર રસ્તા પર પડી. જમીન પર કાળા તલની એક મોટી ઢગલી પડેલી હતી રસ્તાની બરાબર વચ્ચે, અને એ કાળા તલની બાજુમાં માટીનું એક નાનું કોડિયું પડેલું હતું. એ કોડિયું સરસવના તેલથી ભરેલું હતું અને એમાં જ્યોત સળવળી રહી હતી. આસપાસ નજર દોડાવી પણ કોઈ જ માણસ દેખાયું નહીં. ભૂરાને થયું કે કોડિયું રસ્તા વચ્ચેથી હટાવીને બાજુ પર મૂકી દઉં, નહીંતર કોઈનો પગ પડશે. એ નીચે નમવા ગયો. ત્યાં જ એને ફરી સાધુની શરત યાદ આવી. રસ્તામાં કંઈ પણ દેખાય, કોઈ પણ વસ્તુ હોય, એને ભૂલથી પણ સ્પર્શ કરતો નહીં. ભૂરો તરત જ સીધો થઈ ગયો. એ તલ અને કોડિયાના બાજુમાં રાખીને બચતો આગળ નીકળી ગયો. જેવો એણે મંદિરના પગથિયા પર પગ મૂક્યો, એણે હાશકારો થયો. મંદિરે પહોંચ્યા સાધુ પહેલાંની જેમ જ શાંત બેઠા હતા. ભૂરાને જોતા જ સાધુના ચહેરા પર ખુશી દેખાઈ. સાધુએ ઊભા થઈને, શાબાશ ભૂરા, આજે તું માયાની પરીક્ષામાં પૂરી રીતે પાસ થયું. તે માયાને પણ હલાવી દીધી, પણ હજુ સૌથી કઠિન પરીક્ષા તો બાકી છે. ભૂરાએ શ્વાસ હેઠો બેસાડતા હાથ જોડીને પૂછ્યું, મહારાજ, મને કંઈ સમજાતું નથી. આ બધું શું છે? આ બધું કોણ કરે છે? આ અવાજો, આ બાળકી, આ રસ્તા વચ્ચે દીવો, આની પાછળ કોણ છે? સાધુએ કોઈ ધીમો જવાબ ન આપ્યો. એમણે માત્ર આકાશ તરફ જોઈને એક ઊંડો શ્વાસ લીધો અને ધીમેથી કહ્યું, ભૂરા, સમય આવશે ત્યારે તે બધું જ સમજાઈ જશે. અત્યારે તારું કામ માત્ર શ્રદ્ધા રાખવાનું છે. ભક્તો, જો તમને પણ એવો અડગ વિશ્વાસ હોય કે ભગવાન પર અને ખાસ કરીને શનિદેવ પર વિશ્વાસ રાખનાર ભક્તને કોઈ પણ પ્રકારની માયા ક્યારેય હરાવી શકતી નથી, તો અત્યારે જ કોમેન્ટમાં જય શનિ મહારાજ જરૂર લખજો. અને હવે જે પરીક્ષા શરૂ થવાની છે એ ભૂરા માટે અને આખા ગામ માટે સૌથી ભયંકર છે. અને આમ જ ત્રીજા શનિવારની શરૂઆત થઈ. આખું ગામ હવે પહેલાં કરતાં પણ વધારે ડરી ગયું હતું, કારણ કે ભૂરો 2 શનિવાર તો સહી સલામત પાછો આવી ગયો હતો. પણ લોકોના મનમાં એમ હતું કે ત્રીજો શનિવાર ભારે હોય છે. લોકો સાંજના 5 વાગ્યાથી જ પોતાના ઘરમાં પુરાઈ ગયા હતા. દરેક ઘરના દીવા કરવામાં આવ્યા હતા. ઘરમાં મહિલાઓ સતત શનિ ચાલીસાનો પાઠ કરી રહી હતી. નાના બાળકોને જમીને વહેલા જ ગોદડા ઉઠાડીને સુવડાવી દીધા હતા. વાતાવરણમાં એક અજીબ ગભરાટ હતી. ભૂરાના ઘરમાં પણ શાંતિ હતી. ઘડિયાળના 12 વાગવાનો સમય થઈ ગયો હતો. ભૂરો ધીમેથી ઊભો થયો. એણે પહેરણ સરખું કર્યું. આ વખતે એની માં રોવા નહોતી લાગી, પણ એનો ચહેરો સાવ ફીકો પડી ગયો હતો. માએ ભૂરાનો હાથ બહુ કચકચાવીને પકડ્યો. માએ ભારે અવાજે કહ્યું, બેટા ભૂરા, મને નથી ખબર કેમ, પણ મને અંદરથી એવું લાગે છે કે આજે કંઈક બહુ જ ખરાબ થવાનું છે. મારું મન નથી માનતું દીકરા. ભૂરો કંઈ જવાબ ન આપ્યો. એણે માના પગે માથું ટેકવ્યું. પત્ની સામે જોઈને માત્ર આંખોથી જ આશ્વાસન આપ્યું અને ઘરની બહાર નીકળી ગયો. રસ્તામાં આજે અજીબ ઠંડક હતી. પવન સુસવાટા મારતો નહોતો, પણ એકદમ શાંત અને બરફ જેવો ઠંડો હતો. ભૂરો ચાલી રહ્યો હતો. અડધો રસ્તો કપાયો હશે અને ત્યાં જ ભાવનાત્મક ઝટકો. અચાનક ભૂરાની પાછળથી એક અવાજ આવ્યો. આ અવાજ સાંભળતા જ ભૂરાના પગ જમીનમાં ખીણાઈ ગયા. એના શરીરનું બધું જ લોહી જાણે થીજી ગયું. એના શ્વાસ ગળામાં જ અટકી ગયા. આ કોઈ માયાનો અવાજ નહોતો. આ કોઈ અજાણ્યો અવાજ નહોતો. આ અવાજ એના પોતાના સ્વર્ગસ્થ પિતાનો હતો, જે પિતા વર્ષો પહેલાં એને છોડીને દુનિયામાંથી ચાલ્યા ગયા હતા. દીકરા, પિતાનો એ જ પ્રેમ ભર્યો ઘેરો અવાજ સાંભળાયો. દીકરા ભૂરા, એકવાર પાછળ જો બેટા, મારે તને છેલ્લી વાર મળવું છે. હું તારા માટે આવ્યો છું. ભૂરાની આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. જે પિતાએ એણે નાનપણમાં ગુમાવ્યા હતા, જેમનો ચહેરો જોવા માટે તે વર્ષોથી તડપતો હતો, એ પિતા આજે તેને પાછળથી બોલાવી રહ્યા હતા. એના પગ ખૂબ જોરથી કાંપવા લાગ્યા.
શરીર ધ્રુજી રહ્યું હતું. એક ક્ષણ માટે, માત્ર એક ક્ષણ માટે એણે એમ થઈ ગયું કે બધું જ ભલે બરબાદ થઈ જાય, ગામ ભલે નષ્ટ થઈ જાય, સાધુનું વચન ભલે તૂટી જાય, પણ હું એકવાર મારા બાપનો ચહેરો જોઈ લઉં. એ ધીમે ધીમે પાછળ ફરવા માટે પોતાનો ખભો વાળવા જઈ રહ્યો હતો, પણ અચાનક એને સાધુની આંખો યાદ આવી. ગામના માસૂમ બાળકોના ચહેરા યાદ આવ્યા. એણે પોતાના જ હાથના નખ પોતાની હથેળીમાં એટલા જોરથી દબાવ્યા કે લોહી નીકળવા માંડ્યું. એણે હાથ જોડ્યા, મોટેથી રડતા રડતા બૂમ પાડી, જય શનિદેવ, મારા શનિદેવ, અને એણે પાછળ જોયા વિના જ આગળ દોટ મૂકી દીધી. ભક્તો, જો તમે પણ તમારા માતા પિતાના આશીર્વાદને જ સાચા ભગવાનનો આશીર્વાદ માનો છો અને તમે શ્રદ્ધા છે, તો એકવાર કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો. ભગવાન દરેકના પરિવારની રક્ષા કરે. પૂરો દોડતો દોડતો હાંફતો મંદિરમાં પ્રવેશ્યો. એ સીધો જમીન પર બેસી ગયો અને રડવા લાગ્યો. સાધુ એની પાસે આવ્યા. એમણે પોતાના હાથથી ભૂરાના માથા પર હાથ ફેરવ્યો. થોડી વારમાં પૂરો શાંત થયો. મંદિરમાં આજે રહસ્ય ખુલવાની શરૂઆત થવાની હતી. સાધુ પોતાની જગ્યા પરથી ઊભા થયા. એણે મંદિરના એક જૂના ખૂણામાંથી એક મોટી જૂની લોખંડની થાળી બહાર કાઢી. એ થાળીમાં કાળા તલનો મોટો ઢગલો હતો. વચ્ચે સરસવના તેલથી ભરેલો એક મોટો અને જૂનો દીવો હતો. સાધુએ ભૂરા સામે જોઈને ગંભીરતાથી કહ્યું, ભૂરા, આજે આ દીવો હું નહીં, તારે પોતાના હાથથી પ્રગટાવવાનો છે. આજે સમય આવી ગયો છે. ભૂરો ધીમેથી ઊભો થયો. એના હાથ હજુ કાંપી રહ્યા હતા. એણે બાકસની સળી સળગાવી અને એક મોટા દીવામાં મૂકી. દીવો પ્રગટા જ એક મોટો ચમત્કાર થયો. આખા મંદિરમાં જાણે કોઈએ 100 સૂરજ એક સાથે પ્રગટાવ્યા હોય એવું તેજસ્વી અંજવાળું ફેલાઈ ગયું. અંધારું ક્યાંય ગાયબ થઈ ગયું. અને એ જ અજવાળામાં મંદિરની બરાબર સામેની દિવાલ પર એક બહુ મોટી, કાળી અને ભયાનક અજાણી છાયા દેખાવા લાગી. એ છાયા કોઈ સામાન્ય માણસની નહોતી લાગતી. પૂરો આ છાયા જોઈને ખૂબ ગભરાઈ ગયો. એ 2 ડગલા પાછળ ખસી ગયો. સાધુ ધીમા પણ મક્કમ અવાજે બોલ્યા, ડરતો નહીં પૂરા. જે છાયા તું જોઈ રહ્યો છે એ કોઈ પ્રેત નથી કે ભૂત નથી. એ આ જ ગામના એક એવા માણસના કર્મોનું સીધું પરિણામ છે, જેના પાપનો અને અત્યાચારનો ભાર આજે આટલા વર્ષો પછી પણ આખું ગામ ભોગવી રહ્યું છે. અને એના પાપને કારણે જ આ ગામ પર શનિદેશનો કોપ ઉતર્યો છે. ભૂરાની આંખો ફાટી ગઈ. એ ચોંકી ગયો. પણ મહારાજ, એ માણસ છે કોણ? કોણે એવું કે કેવું પાપ કર્યું છે કે આખા ગામને સજા મળી રહી છે? સાધુએ કોઈ જ જવાબ ન આપ્યો. એમની નજર હજુ એ દિવાલ પર પડતી છાયા પર જ હતી. ભક્તો, જો તમને પણ દિલથી એવું લાગે છે કે માણસના સારા અને ખરાબ કર્મનું ફળ એને આ જ જન્મમાં અને એક દિવસ જરૂર મળે છે, કોઈ એમાંથી બચી શકતું નથી, તો કોમેન્ટમાં કર્મનો ન્યાય સાચો છે જરૂર લખજો. હવે આગળ આ કથાનું સૌથી મોટું અને ભયંકર રહસ્ય ખુલવા જઈ રહ્યું છે. સાધુ ધીમેથી આગળ વધ્યા. મંદિરની બરાબર પાછળના ભાગમાં એક નાનો દરવાજો હતો, જે લાકડાનો હતો અને વર્ષોથી, કદાચ દાયકાઓથી બંધ હતું. સાધુએ દરવાજાના તાળા પર હાથ મૂક્યો અને મંત્રોચ્ચાર શરૂ કર્યો. થોડી જ વારમાં એક જોરદાર અવાજ સાથે કટ 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 કરતું તાળું આપમેળે તૂટીને નીચે પડી ગયું. દરવાજો ખુલતા જ અંદરથી બરફ જેવો ઠંડો અને ભેજવાળો પવનનો એક જોરદાર ઝપાટો બહાર આવ્યો. ભૂરો ખાંસી ખાવા લાગ્યો. અંદર ઘોર અંધારું હતું. સાધુએ દીવો હાથમાં લીધો અને અંદર ગયા. ભૂરો પાછળ પાછળ ગયો. અંદર એક અત્યંત જૂનો, ધૂળ અને કરોડિયાના ઝાડથી ભરાયેલો એક મોટો લોખંડનો સંદૂક પડેલો હતો. સાધુએ ભૂરો તરફ જોયું અને કહ્યું, ભૂરા, આ સંદૂક છેલ્લા 70 વર્ષથી કોઈએ ખોલ્યો નથી. કોઈની હિંમત નથી થઈ કે આને અડવાની, કારણ કે એ દિવસે જે પણ ક્ષણે આ સંદૂક ખુલશે એ જ સમયે આખા ગામનું સૌથી મોટું રહસ્ય અને સૌથી મોટું પાપ બહાર આવશે. સાધુની વાત સાંભળીને ભૂરાના રૂવાણા ઊભા થઈ ગયા. તો હવે મારે શું કરવાનું છે મહારાજ? ભૂરાએ પૂછ્યું. સાધુએ કહ્યું, આ તાળું તારે ખોલવાનું છે. ભૂરો ધીમે ધીમે ડરતા ડરતા એ સંદૂક તરફ આગળ વધે છે. એનો હાથ ધ્રુજી રહ્યો હતો. એણે જેવો પોતાનો હાથ એ સંદૂકના જૂના અને કાટ ખાધેલા તાળા પર મૂક્યો અને બરાબર એ જ ક્ષણે સંદૂકની અંદરથી કોઈએ બહુ જ જોરથી લોખંડ પર મૂકો માર્યો હોય એમ 3 વખત ઠોકર મારી. ઠક ઠક ઠક. ભૂરાના શ્વાસ ત્યાં જ અટકી ગયો. સંદૂકની અંદર કોણ હોઈ શકે? કોઈ જીવતો માણસ કે કોઈ પીસાઈ કે પછી કોઈ એવું સત્ય જે આખા ગામને બરબાદ કરી દેશે? ભૂરાની આંખો ફાટી ગઈ. એનો શ્વાસ અદ્ધર થઈ ગયો અને એના પગ જમીન સાથે જડાઈ ગયા. એનાથી એક શબ્દ પણ બોલી શકાયો નહીં. ભક્તો, ભૂરો હવે આગળ શું કરશે? એના હાથ હજુ તાળા પર જ છે. અંદરથી ફરી અવાજ આવવાની તૈયારી છે. ભૂરાના આખા શરીરમાંથી પરસેવાની ધારાઓ વહેવા લાગી.
એનો હાથ હજુ પણ એ લોખંડના સંદૂકનો કાટ ખાઈ ગયેલા તાળા પર જડાયેલો હતો. અંદરથી આવેલો એ ભારે અને જોરદાર અવાજ, ઠક ઠક ઠક, એ ભૂરાના કાનમાં પડદા ચીરીને સીધો એના કાળજાની આરપાર નીકળી ગયો. એને ગભરાઈને સાધુ મહારાજ સામે જોયું. સાધુનો ચહેરો પર ડર નહોતો, પણ એમની આંખોમાં એક અજીબ ગંભીરતા આવી ગઈ હતી. મંદિરમાં પ્રગટેલો પેલો મોટો દીવો પણ અચાનક થોડો ધ્રુજવા લાગ્યો, અને દિવાલ પર પેલી અજાણી કાળી છાયા વધારે મોટી અને ભયાનક દેખાવા લાગી. ગામમાં પવન હવે સાવ પાગલ થઈ ગયો હતો એમ ફૂંકાતો હતો. મંદિરની આસપાસ આવેલા જૂના વડલાના પાન એકબીજા સાથે અથડાઈને એવો અવાજ કરતા હતા જાણે સેંકડો માણસો એકસાથે રડી રહ્યા હોય. મંદિરનો પેલો જૂનો લોખંડનો ઘંટ પણ કોઈ જ હાથ વગર પવનના જોરથી ટનનન ટનનન અવાજ કરતો આપમેળે જ વાગતો હતો. આ દ્રશ્ય એવું ડરામણું હતું કે ગામનો ગમે તેવો મજબૂત માણસ પણ ત્યાં જ બેભાન થઈ જાય. ભૂરાનો શ્વાસ એકદમ ટૂંકો થઈ ગયો હતો. એના હોઠ સાવ સુકાઈ ગયા હતા, અને એનાથી થૂક પણ ગળા નીચે ઉતારવામાં તકલીફ થઈ રહી હતી. એણે સાધુ સામે જોઈને કાપતા વાજે માંડ માંડ શબ્દો બહાર કાઢ્યા. મહારાજ, આ અંદર કોણ છે? 70 વર્ષથી બંધ સંદૂકની અંદર કોણ માણસ જીવતો હોઈ શકે? કે પછી આ કોઈ ભૂત પ્રેત છે? મહારાજ, મારો જીવ જાય છે, મને બહુ ડર લાગે છે. સાધુએ એકદમ શાંત અને ઘેરા અવાજમાં કહ્યું, ડરતો નહીં પૂરો, ગભરાવાની બિલકુલ જરૂર નથી. આ અંદર કોઈ જીવતો માણસ નથી કે કોઈ ભૂત પ્રેત. આ તો વર્ષો પહેલાં આ ગામમાં થયેલા ભયંકર અને કાળા કર્મોની જીવતી જાગતી સાક્ષી છે. આ વચન અને પાપનો ભાર છે જે અંદરથી ન્યાય માંગી રહ્યો છે. હિંમત રાખ અને આ તાળું ખોલી નાખ. આજની રાત્રે આ સત્ય બહાર આવવું જ પડશે, નહીંતર આ ગામ ક્યારેય આ પાપમાંથી મુક્ત નહીં થઈ શકે. ભૂરાના મનમાં સવાલોનો વંટોળ ઉઠ્યો. એણે શનિદેવનું સ્મરણ કર્યું. મનમાં ને મનમાં જય શનિદેવ બોલો, અને ધ્રુજતા હાથે પેલું મોટું અણીદાર અને ભારે તાળું ખોલવા માટે જોર કર્યું. 70 વર્ષનો કાટ લાગેલો હોવાથી તાળું જામ થઈ ગયું હતું, પણ ભૂરાએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી. એક જોરદાર અવાજ સાથે ખટાક કરતું તાળું ખુલી ગયું. ભૂરાએ ધીમેથી સંદૂકનું ભારે લોખંડનું અને કાળું ઢાંકણું ઊંચું કર્યું. જેવું ઢાંકણું ખુલ્યું કે અંદરથી કોઈ જ ભયાનક જીવ બહાર ન આવ્યો, પણ ભૂરાની આંખો આશ્ચર્યથી પોળી થઈ ગઈ. લોકોને એમ છે હોય કે કોઈ જૂના સંદૂકમાંથી સોનું, ચાંદી, હીરા કે ઝવેરાત નીકળે, પણ આ સંદૂકની અંદર એવું કંઈ જ નહોતું. અંદર સાવ સામાન્ય લાગતી પણ બહુ જ રહસ્યમય 3 વસ્તુઓ પડી હતી. એક જૂનું ફાટેલું કાળું કાપડ, માટીનું એક સરસવના તેલનું કોળિયું જે સાવ કોરું ધાકોર હતું, અને એની નીચે રાખવામાં આવેલું તાડપત્ર પર લખાયેલું એક ઘણું જ જૂનું વચન. ભૂરો આ જોઈને સાવ આશ્ચર્યચકિત થઈ ગયો. એણે સાધુ સામે જોયું. સાધુએ ધીમેથી એ સંદૂકમાંથી પેલું તાડપત્ર પોતાના હાથમાં લીધું. એ તાડપત્ર પર ધૂળ જામી ગઈ હતી. સાધુએ એના પરથી ધીમેથી ધૂળ સાફ કરી. પેલા દીવાના પીળા પ્રકાશમાં સાધુએ તાડપત્ર પર અંકાઈ ગયેલા જૂના અક્ષરોને બહુ જ ધ્યાનથી વાંચતા લાગ્યા. જેમ જેમ સાધુ વાંચતા જતા હતા એમ એમ એમનો ચહેરો વધુ ને વધુ ગંભીર અને લાલ થતો જતો હતો. આ તાડપત્રમાં આખા ગામના વિનાશની અને એના પર આવેલા શનિદોષની અસલી કહાની લખેલી હતી. સાધુએ વાંચવાનું શરૂ કર્યું, અને ભૂરાએ આખા ગામના ભૂતકાળના એ પાપનો ખુલાસો થવા લાગ્યો જે આજ સુધી કોઈને ખબર નહોતી. સાધુએ ગંભીર અવાજે કહ્યું, ભૂરા સાંભળ, વાત આજથી 70 વર્ષ પહેલાંની છે. ત્યારે આ ગામ આવું ગરીબ અને ઉજ્જડ નહોતું. આ ગામ બહુ જ સમૃદ્ધ હતું. ચારે બાજુ લીલોતરી હતી. પણ એ સમયના ગામમાં એક બહુ જ મોટો, શક્તિશાળી અને ધનિક જમીનદાર રહેતો હતો. એનું નામ હતું ભાનુ પ્રતાપ. એની પાસે અઢળક જમીન હતી, મોટા મોટા બંગલા હતા, અને ગામના બધા જ લોકો એમના ગુલામ જેવા હતા. ભાનુ પ્રતાપ ભલે ધનવાન હતું, પણ એનું હૃદય સાવ કાળું અને પથ્થર જેવું હતું. એ ગરીબ અને લાચાર ખેડૂતોની જમીન છીનવી લેતું. આખો દિવસ ખેતરમાં કાળી મજૂરી કરતા મજૂરોને ક્યારેય એમનું પૂરું મહેનતાણું ન આપતું. જો કોઈ ગરીબ એની પાસે પોતાનું ભૂખ્યા બાળકો માટે અનાજ માંગવા જાય, તો એ પોતાના મોટા મોટા ગોડાઉનમાંથી અનાજનો એક દાણો પણ આપવાને બદલે એમને લાકડીઓથી મારતો. ગરીબોના હકનું બધું જ અનાજ એ પોતાના ગોડાઉનમાં દબાવીને બેસી જતો, અને એ અનાજ સડી જતું, પણ કોઈ લાચારને ન આપતો. એટલું જ નહીં પૂરા, એ જમીનદારે અહંકારમાં એટલો અંત થઈ ગયો હતો કે એ ગમતી અંબોલ ગાયોને પણ નિર્દયતાથી મારતો. ગાયોના ચારાના પૈસા પણ એ ખાઈ જતો. ગામના લોકો એના ત્રાસથી ધ્રુજતા હતા, પણ કોઈની હિંમત નહોતી કે એની સામે એક પણ શબ્દ બોલી શકે.
કારણ કે જે પણ એની સામે અવાજ ઉઠાવતું એ માણસ બીજા દિવસે કાં તો ગાયબ થઈ જતો અથવા એની લાશ ગામના પાદરે મળતી. પણ ભૂરા, માણસ ગમે તેટલો મોટો કેમ ન થઈ જાય, એના પાપનો ઘડો એક દિવસ ભરાઈ જ છે. ભગવાન શનિદેવ બધું જ જોઈ રહ્યા હતા. શનિદેવ ન્યાયના દેવતા છે. તે કોઈના પણ અન્યાયને લાંબો સમય ચલાવી લેતા નથી. અને એક શનિવારની રાત્રે એ જમીનદારે પોતાના જીવનની સૌથી મોટી અને ભયંકર ભૂલ કરી નાખી, જે એના વિનાશનું કારણ બની. એ શનિવારે ગામના આ જ જૂના મંદિર ગામના ગરીબ લોકોએ પોતાનું પેટ કાપીને એક રૂપિયો ભેગો કરીને ભગવાન શનિદેવ માટે સરસવના તેલનો એક મોટો અભિષેક કર્યો હતો. એ આખા ગામની શ્રદ્ધાનું તેલ હતું. પણ પેલો અહંકારી જમીનદાર રાત્રે પોતાના માણસો સાથે આ મંદિરમાં ઘૂસી આવ્યો. એમણે ભગવાને ચડાવેલું એ પવિત્ર તેલ પોતાના ઘરના નાહવાના ઉપયોગ માટે અને પોતાના દીવા પ્રગટાવવા માટે જબરજસ્તીથી ઉપાડી લીધું. ગામના પૂજારી એના પગ પકડી લીધા કે બાપુ, આ ભગવાનનું તેલ છે, આમાં ગામની શ્રદ્ધા છે, આને અડશો નહીં, શનિદેવનો ક્રોપ ઉતરશે. પણ અહંકારી જમીનદારે પૂજારીને લાત મારીને દૂર ફેંકી દીધા અને હસતા હસતા બોલ્યો કે આ ગામમાં મારો જ ન્યાય ચાલે છે, કોઈ શનિ બની મારું કંઈ બગાડી નહીં શકે. તે તેલ લઈને પોતાના ઘેર જતો રહ્યો. બસ પૂરા, એ રાત્ર પછી આ ગામમાં દુઃખ, આફત અને મોતની ભયંકર શરૂઆત થઈ ગઈ. જમીનદારનો આખો પરિવાર એક જ મહિનામાં વિચિત્ર બીમારીથી તડપીને મરી ગયો. એના ગોડાઉનમાં આગ લાગી ગઈ અને બધું અનાજ રાખ થઈ ગયું. અને ત્યારથી આખા ગામ પર પણ શનિ દોષનો કાળો ઓછાયો ફરી વળ્યો. કારણ કે ગામના લોકોએ પણ ડરના માર્યા એ અન્યાયને મૂંગા મોઢે સહન કર્યો હતો અને સાથ આપ્યો હતો. સાધુએ તાળપત્ર બંધ કર્યું અને પૂરાના આંખોમાં આંસુ આવી ગયા. સાધુએ ગંભીર અવાજે ઉમેર્યું, યાદ રાખજે પૂરા, શનિદેવ ક્યારેય કોઈનો બદલો નથી લેતા. એ કોઈના પર બિનજરૂરી ગુસ્સે નથી થતા, પણ કાર્યનું ફળ ક્યારેય ખોટું પડતું નથી. જેવું વાવો એવું જ લણવું પડે છે. એ જમીનદાર પાપનું ફળ આજે પણ આખું ગામ ભોગવી રહ્યું છે. ભક્તો, જો તમને પણ દિલથી માનો છો કે મહેનતનો અને ગરીબનો એક એક દાણો બહુ પવિત્ર હોય છે અને કોઈ દિવસ કોઈ ગરીબ કે લાચાર માણસના હક ક્યારે છીનવવો ન જોઈએ, તો અત્યારે જ કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો. ભગવાન દરેક માણસને સારા અને સાચા કર્મ કરવાની સદબુદ્ધિ આપે. પૂરા, સાધુની આખી વાત સાંભળીને સાવ સૂન થઈ ગયો હતો. તેણે ક્યારે સપનામાં પણ નહોતું વિચાર્યું કે એમના શાંત ગામનો આવો ભયાનક ભૂતકાળ હશે. એણે પૂરી શ્રદ્ધાથી ભગવાન શનિદેવની મૂર્તિ સામે જોયું અને માથું અણાવ્યું. સાધુએ પૂરાના માથે ખભે હાથ મૂક્યો અને કહ્યું, પૂરા, તે અત્યાર સુધીના 3 શનિવાર બહુ જ હિંમત અને શ્રદ્ધાથી પસાર કર્યા છે. તે તારા પરિવારના મોહને છોડ્યો, તે રસ્તાની માયાને હટાવી અને તે તારા પિતાના અવાજની ભાવનાત્મક પરીક્ષા પણ પાસ કરી લીધી. આ છેલ્લા શનિવાર સુધીની તારી ભક્તિનું ફળ આજે તને અને આખા ગામને મળવાનું છે. પણ એ પહેલાં આ ગામને પૂરી રીતે મુક્ત કરવા માટે તારે એક છેલ્લું અને સૌથી મોટું કાર્ય કરવું પડશે. પૂરાએ આકુળ વ્યાકુળ થઈને પૂછ્યું, કહો મહારાજ, એવું તે કયું કામ છે? જો મારા જાનને જોખમે પણ મારું ગામ બચી જતો હોય, ગામના માસૂમ બાળકો અને ગાયો સુખી થતા હો, તો હું કોઈ પણ કામ કરવા તૈયાર છું. મને આદેશ આપો મહારાજ. સાધુએ પૂરાના હાથમાં પેલું તાળપત્ર આપ્યું અને અત્યંત ગંભીરતાથી કહ્યું, પૂરા, તારે અત્યારે જ આ મધરાતે જ આ ગામના એક એક ઘરમાં જવું પડશે. ભલે બધાના દરવાજા બંધ હોય, તારે એમનો દરવાજો ખખડાવવો પડશે અને આ ગામના દરેક માણસને જગાડીને એમને એમના કર્મોની યાદ અપાવવી પડશે. તારે એમને જઈને બસ 4 વાતો કહેવાની છે, જે આ તાળપત્રમાં શનિદેવના આદેશ તરીકે લખેલી છે. પહેલી વાત, ક્યારેય કોઈ ગરીબ કે લાચાર માણસનો હક છીનવીને ખાશો નહીં. બીજી વાત, વેપારમાં કે જીવનમાં ક્યારેય કોઈની સાથે તોલમાપમાં ખોટું કરશો નહીં, કોઈને છેતરશો નહીં. ત્રીજી વાત, જે માતા પિતાને તમને જન્મ આપ્યો છે એમનું ક્યારેય અપમાન ન કરશો અને એમને ઘડપણમાં ક્યારેય એકલા ન છોડશો. અને ચોથી વાત, દર શનિવારે પોતાના અહંકારને બાજુ પર મૂકીને સાચા હૃદયથી ભગવાન શનિદેવને યાદ કરજો અને ગરીબોને દાન કરજો. જા પૂરા, આ વચન આખા ગામના લોકોના કાન સુધી અને એમના હૃદય સુધી પહોંચાડી દે. જે ક્ષણે ગામનો એક એક માણસ આ વાતનો સ્વીકાર કરી લેશે અને પોતાના જૂના પાપોને મનથી માફી માગી લેશે, એ જ ક્ષણે આ ગામ હંમેશા માટે આ ભયંકર શનિદોષમાંથી મુક્ત થઈ જશે. પૂરાએ તાળપત્ર માથે ચડાવ્યું અને એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના એ મંદિરની બહાર નીકળી ગયો. હવે એના મનમાં કોઈ ડર નહોતો, કોઈ ગભરામણ નહોતી. એના હૃદયમાં માત્ર ને માત્ર શનિદેવ પ્રત્યેનો અડગ વિશ્વાસ અને પોતાના ગામને બચાવવાની તીવ્ર ભાવના હતી. એ મધરાતે બરાબર 1 વાગ્યે
પુરાએ આખા ગામમાં ભમવાનું શરૂ કર્યું. એ જે ઘર પાસે જતો ત્યાં જઈને જોર જોરથી લાકડાના દરવાજા ખખડાવતો. ખટ ખટ ખટ. ગામના લોકો ડરના મારી અંદર ધ્રુજતા ધ્રુજતા પૂછતા, કોણ છે? આ રાત્રે બહાર કોણ આવ્યું છે? અમને જવા દો, અમને ન મારો. ભૂરો બહારથી બૂમ પાડીને કહેતો, ગામવાળાઓ, ડરવાની જરૂર નથી. હું તમારો ભૂરો છું. શનિદેવના મંદિરનો સંદેશો લઈને આવ્યો છું. દરવાજો ખોલો અથવા અંદરથી જ મારી વાત ધ્યાનથી સાંભળો. ભૂરાનો અવાજ સાંભળીને લોકોએ ધીમે ધીમે બારીઓ અને દરવાજા ખોલ્યા. ભૂરાએ દરેક પર ઘર પાસે જઈને સાધુની એ 4 વાતો બહુ જ ભાવુક થઈને કહી સંભળાવી. એણે રડતા રડતા ગામના લોકોને કીધું કે આપણા વડવાઈઓ અને આપણે જે પણ ભૂલો કરી છે, ગરીબો પર અત્યાચાર મૂંગા મોઢે સહન કર્યા છે, એનું આ પ્રાયશ્ચિત છે. ભૂરાની વાતો સાંભળીને ગામના લોકોના હૃદય પીગળવા લાગ્યા. ચોરે અને ચોવટે ઊભેલા લોકો, ઘરોમાં બેઠેલા વૃદ્ધો અને સ્ત્રીઓની આંખોમાં આંસુ આવી ગયા. લોકોને પોતાના જીવનમાં કરેલી નાની નાની ભૂલો યાદ આવવા લાગી. કોઈને યાદ આવ્યું કે એણે કોઈ ગરીબ મજૂરોના પૈસા કાપ્યા હતા. કોઈને યાદ આવ્યું કે એણે પોતાના ઘરડા મા બાપ સાથે ઊંચા અવાજે વાત કરી હતી. કોઈ વેપારીને યાદ આવ્યું કે એણે તોલવામાં થોડી ગડબડ કરી હતી. આખા ગામના લોકો તે જ રાત્રે પોતાના ઘરમાં જમીન પર બેસી ગયા અને 2 હાથ જોડીને રડતી આંખે ભગવાન શનિદેવની માફી માગવા લાગ્યા. આખું ગામ એક અનોખા પવિત્ર ભાવમાં ડૂબી ગયું. ભક્તો, જો તમે પણ આજની આ પવિત્ર કથા સાંભળીને પોતાના જીવનમાં એક સારો અને સાચો સંકલ્પ લેવા માટે તૈયાર હો, તો અત્યારે જ કોમેન્ટમાં લખજો, હે શનિદેવ, મને હંમેશા સારા કર્મ કરવાની શક્તિ આપો. વિશ્વાસ રાખજો ભક્તો, ભગવાન ક્યારેય તમારો અહંકાર નહીં જોતા. એ માત્ર તમારા હૃદયની સાચી ભાવના જુએ છે. આમ જોતજોતામાં દિવસો અને અઠવાડિયાઓ પસાર થતા ગયા. ગામમાં હવે વાતાવરણ બદલાવા લાગ્યું હતું. લોકો એકબીજા સાથે પ્રેમથી વર્તતા હતા અને જોતજોતામાં એ દિવસ પણ આવી ગયો, જે આ કથાનો 7મો અને આખરી શનિવાર હતો. આ 7મા શનિવારની રાત હતી. આખું ગામ આજે જાગતું હતું. કોઈ સૂતું નહોતું, પણ શનિદેવના આદર અને ભયના કારણે કોઈ માણસ ઘરની બહાર નહોતો નીકળ્યો. બધા પોતાના ઘરોના દીવા પ્રગટાવીને બેઠા હતા. રાતના બરાબર 12 વાગ્યા. ઘડિયાળનો ટકોરો પડ્યો. ભૂરો ફરી એકવાર આ 7મી અને છેલ્લી રાત્રે પોતાના ઘરમાંથી બહાર નીકળ્યો. એની માએ આજે એને આશીર્વાદ આપ્યા. પત્નીએ એના કપાળે તિલક કર્યું. ભૂરો મંદિર તરફ જવાના રસ્તા પર આગળ વધ્યો. આ વખતે રસ્તામાં કોઈ જ ભયાનક અવાજ નહોતો. કોઈ જ પગલાંનો અવાજ પાછળથી ન આવ્યો. કોઈ જ સફેદ કપડાવાળી બાળકી રસ્તામાં ન દેખાઈ. કેમ ન તો એના પિતાનો અવાજ આવ્યો. ચારે બાજુ એક અજીબ, પરમ અને પવિત્ર શાંતિ ફેલાયેલી હતી. પવન પણ બહુ જ મધુર અને શીતળ લહેરો સાથે વાતો હતો. ભૂરાનું મન એકદમ હળવું ફૂલ જેવું થઈ ગયું હતું. ધીમે ધીમે ચાલતી શનિદેવના જૂના મંદિરના પગથિયા ચડ્યો. મંદિરમાં પ્રવેશતા જ એણે જોયું કે સાધુ મહારાજ શનિદેવની મૂર્તિ સામે હાથ જોડીને ઊભા હતા. એમના ચહેરા પર એક દિવ્ય અને અલૌકિક સ્મિત હતું. ભૂરાએ જઈને સાધુના ચરણ સ્પર્શ કર્યા. સાધુએ એને બેઠો કર્યો અને એના માથે હાથ મૂકીને કહ્યું, આવ ભૂરા, આજે તારી સખત પરીક્ષા સંપૂર્ણ રીતે પૂરી થઈ ગઈ છે. તે તારું વચન નિભાવ્યું છે. ભૂરાએ ધ્રુજતા અને આશાભર્યા અવાજે પૂછ્યું, મહારાજ, શું હવે મારું આખું ગામ બચી જશે? શું આ શનિદોષનો પ્રકોપ હંમેશા માટે ખતમ થઈ જશે? મહારાજ, સાધુએ શનિદેવની ભવ્ય મૂર્તિ તરફ જોયું અને બધું જ મીઠા અવાજમાં કહ્યું, ભૂરા, ગામ તો એ જ દિવસે અને એ જ ક્ષણે બચી ગયો હતો, જે દિવસે તે આ મધરાતે બહાર નીકળતી વખતે તારા મનમાં રહેલા ડર કરતાં ભગવાન શનિદેવ પરના વિશ્વાસને વધારે મોટો માન્યો હતો. તારો એ જ વિશ્વાસ આખા ગામ માટે સંજીવની બની ગયો છે. આટલું બોલતા જ અચાનક એ આખા મંદિરમાં એક બહુ જ મોટો, તીવ્ર અને દિવ્ય સફેદ પ્રકાશ ફેલાઈ ગયો. એ પ્રકાશ એટલો શક્તિશાળી હતો કે ભૂરાની આંખો અંજાઈ ગઈ અને એણે પોતાની બંને આંખો જોરથી બંધ કરી દીધી. આખા મંદિરમાં જાણે કોઈ પવિત્ર મંત્રોચ્ચાર અને શંખનાદ આપમેળે ગુંજવા લાગ્યો. 1-2 મિનિટ સુધી તે તેજ પ્રકાશ રહ્યો. પછી ધીમે ધીમે એ પ્રકાશ શાંત થયો. ભૂરાએ બહુ જ ધીમેથી પોતાની આંખો ખોલી. જેવી એણે આંખો ખોલી, એ ચોંકી ગયો. એણે આજુબાજુ જોયું, પણ મંદિરમાં પેલા સાધુ મહારાજ ક્યાંય નહોતા. એ સાવ અદૃશ્ય થઈ ગયા હતા. ભૂરાએ આખા મંદિરમાં દોડીને જોયું. બહાર જઈને બૂમો પાડી, મહારાજ, મહારાજ, તમે ક્યાં છો? પણ કોઈએ જવાબ ન આપ્યો. ત્યાં જ એની નજર ભગવાન શનિદેવની કાળી પથ્થરની મૂર્તિ પર પડી. ભૂરાની આંખો ફાટી ગઈ અને પેલા ઘૂંટણ જમીન પર ઢળી પડ્યા. મૂર્તિના ચરણોમાં તાજું, સુગંધિત અને ચમકતું સરસવનું તેલ આપમેળે ચડેલું હતું.
જેમાંથી પવિત્ર ખુશ્બુ આખા મંદિરમાં ફેલાઈ રહી હતી. ભૂરો બધું જ સમજી ગયો. એની આંખોમાંથી આનંદ અને ભક્તિના શ્રાવણ ભાદરો વહેવા લાગ્યા. જે સાધુને એ સાધારણ માણસ સમજતો હતો, જેણે એની પરીક્ષા લીધી હતી, એ બીજું કોઈ નહીં પણ સાક્ષાત શનિદેવની કૃપાનું જ કોઈ દિવ્ય સ્વરૂપ હતું, જે એના ગામનો ઉદ્ધાર કરવા આવ્યું હતું. ભૂરાએ મૂર્તિ સામે લાંબો થઈને સાષ્ટાંગ પ્રણામ કરતા લાગ્યા. એનું આખું શરીર ધન્ય થઈ ગયું હતું. ભક્તો, જો તમે પણ અહીં સુધી આ પરમ પવિત્ર અને દિવ્ય કથા સાંભળી રહ્યા છો, તો યાદ રાખજો કે આ કોઈ સામાન્ય સંયોગ નથી. ન્યાયના દેવતા શનિદેવની ઈચ્છા અને કૃપા વગર કોઈ પણ ભક્ત આ કથાના અંત સુધી ક્યારેય પહોંચી શકતો નથી. એટલે સાચા મનથી, પૂરી શ્રદ્ધાથી એકવાર કોમેન્ટમાં જરૂર લખજો, જય શ્રી શનિદેવ. મારા અને મારા પરિવાર પર હંમેશા તમારી કૃપા રાખજો. ભગવાન તમારા આખા પરિવાર પર પોતાની કરુણા દ્રષ્ટિ ચોક્કસ વરસાવશે. આ ભયંકર 7મા શનિવારની રાત પૂરી થઈ અને બીજા દિવસે સવારે આખા ગામમાં એક નવો સૂરજ ઉગ્યો. આ સૂરજમાં કોઈ ડર નહોતો, પણ એક અજીબ તાજગી અને ખુશી હતી. આવનારા થોડા જ મહિનાઓમાં ગામનું આખું નસીબ પલટાઈ ગયું. જે ગામમાં 3 વર્ષથી અકાળ પડ્યો હતો, ત્યાં એ જ વર્ષે ચોમાસામાં સમયસર અને બહુ સારો વરસાદ પડ્યો. સુકાઈ ગયેલી ધરતી ફરીથી લીલીછમ થઈ ગઈ. ખેતરોમાં સોના જેવો પાક લહેરાવા લાગ્યો. ગામના કૂવાઓ પાણીથી છલોછલ ભરાઈ ગયા. ઉજ્જડ બનેલા વાડાઓમાં પશુઓ અને ગાયોની સંખ્યા ધીમે ધીમે વધવા લાગી. ગામમાં થતા રોજના ઝઘડા, વેરઝેર અને ઈર્ષા સાવ બંધ થઈ ગયા. લોકો એકબીજાના સુખ દુઃખમાં ખંભા બિલાવીને મદદ કરવા લાગ્યા. ગરીબમાં ગરીબ માણસ પણ હવે ભૂખ્યો નહોતો સૂતો. અને હવે દર શનિવારે સાંજ પડે એટલે ગામના લોકો ડરના માર્યા ઘરમાં ભરાઈ નહોતા જતા, પણ આખું ગામ નવા કપડાં પહેરીને, હાથમાં તેલના કુલા લઈને શનિદેવના એ જૂના અને હવે ભવ્ય બની ગયેલા મંદિરે દર્શન કરવા માટે ઉમટી પડતું હતું. આખું મંદિર જય શનિદેવના નારાઓથી ગુંજી ઉઠતું હતું. અને આપણું મુખ્ય પાત્ર ભૂરો આખા ગામનો તારણહાર બની ગયો હતો, પણ એના મનમાં સહેજ પણ અહંકાર કે ગર્વ નહોતો આવ્યો. એ આજે પણ એ જ જૂના કાચા મકાનમાં રહેતો હતો. પહેલાંની જેમ જ ખેતરમાં સાદગીથી કાઢી મજૂરી કરતો હતો અને ક્યારેય પોતાની ભક્તિનું પ્રદર્શન નહોતો કરતો. એણે ક્યારેય કોઈને એવું ન કીધું, મારા કારણે આ ગામ બચેલું છે. એ બધું જ શનિદેવની કૃપા માનતો હતો. ભક્તો, આ કથા આપણને જીવનનો બહુ જ મોટો અને કિંમતી સંદેશ આપી જાય છે. ઘણા લોકો શનિદેવના નામથી ડરે છે. લોકો એમ સમજે છે કે શનિદેવ માત્ર દુઃખ અને તકલીફો આપવા માટે જ છે, પણ આ વાત સાવ ખોટી છે. શનિદેવ કોઈને ખોટું દુઃખ નથી આપતા. શનિદેવ તો માણસને એના જ કર્મનો સાચો અરીસો બતાવે છે. તમે જેવું કર્મ કરશો એવું જ ફળ તમને મળશે. જે માણસ સત્યના રસ્તે ચાલે છે, ગરીબોની મદદ કરે છે અને પોતાના માતા પિતાની સેવા કરે છે, એણે શનિદેવની ક્યારેય ડરવાની જરૂર નથી. એના પર તો શનિદેવ હંમેશા રાજી રહે છે. પણ જે માણસ અહંકારમાં અંધ થઈને બીજા પર અન્યાય કરે છે, કોઈ ગરીબનો હક છીનવી લે છે, એણે શનિદેવના ન્યાયથી ચોક્કસ ડરવું જોઈએ. કારણ કે ભગવાનના ઘરે મોડું છે પણ અંધાર નથી. ભક્તો, જો આજે આ પવિત્ર કથામાંથી તમારા હૃદયની એક પણ સારી વાત સ્પર્શી જોઈ હોય, તમને કંઈક નવું શીખવા મળ્યું હોય, તો કોમેન્ટમાં જય શનિ મહારાજ જરૂર લખજો. અને તમે તમારા જીવનમાં, તમારા ઘરમાં સૌથી પહેલાં કોના સુખ અને સ્વાસ્થ્ય માટે ભગવાન પાસે પ્રાર્થના કરો છો, એ વાલા માણસનું નામ પણ કોમેન્ટમાં જરૂર લખજો. શનિદેવ સૌના પરિવારને સુખી અને સંપન્ન રાખે. આ કથા માત્ર સૌરાષ્ટ્રના એક અજાણ્યા ગામની નથી. ભક્તો, આ કથા આપણા દરેકના જીવનની કહાની છે. આપણે સૌ આપણા જીવનમાં ક્યારેક ને ક્યારેક એવા મોડ પર ઊભા રહીએ છીએ જ્યાં આપણી સામે મુશ્કેલીઓનો પહાડ હોય છે. આપણે બહુ ડર લાગતો હોય છે. એ સમયે આપણે પણ ભૂરો બનવું જોઈએ. આપણે ડરની સામે, પરિસ્થિતિઓની સામે મક્કમતાથી ઊભા રહેવું પડે છે. અને યાદ રાખજો, જ્યારે આખી દુનિયા તમારો સાથ છોડી દે, ત્યારે પણ ઉપર બેઠેલો પરમાત્મા, એ ન્યાયના દેવતા શનિદેવ તમારો વિશ્વાસ જોતા હોય છે. જો તમારો વિશ્વાસ સાચો હશે, તમારું મન સાફ હશે, તમારી વાણી પવિત્ર હશે અને તમારા કર્મ સારા હશે, તો ગમે તેવું મોટું સંકટ પણ શનિદેવની એક કૃપા દ્રષ્ટિથી હવામાં કપૂરની જેમ ઓગળી જશે. શનિદેવ ક્યારેય કોઈ નિર્દોષને કષ્ટ નથી આપતા, પણ માણસને એના સાચા માર્ગ પર લાવવા માટે ક્યારેક કઠિન પરીક્ષા ચોક્કસ લે છે. પોતાના મનને સાફ રાખો, ગરીબો પ્રત્યે દયા રાખો અને દર શનિવારે ભગવાનનું સ્મરણ કરતા રહો. શનિદેવની અખંડ કૃપા તમારા અને તમારા આખા પરિવાર પર હંમેશા વરસતી રહે. ધન્યવાદ. જય શ્રી શનિદેવ.